તો હવે જોઈશું રાજકારણના મહત્વના સમાચાર। તો કેરળની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય ઘમસાણ મચ્યું છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને લઈ કરેલા અભણ શબ્દોના પ્રયોગને લઈ ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે। ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આ નિવેદન કરોડો ગુજરાતીઓનું અપમાન છે। ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ગુજરાતના નેતાઓ સામે લડી શક્યા નહીં એટલે ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે। પ્રદેશ ભાજપના સહપ્રવક્તા વલસાડના સાંસદ ધવલ પટેલે સવાલ ઉઠાવ્યો છે કે તમે ગુજરાતીઓની પડખે કે અપમાન કરનારી કોંગ્રેસની સાથે છો। ખડગેના નિવેદન બાદ રાજ્યમાં રાજકીય તાપમાન વધી ગયું છે અને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. આજે એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી। એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડી વોટ આપે છે। આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે, એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે। અને આ પહેલી વાર નથી થયું। તમને બધાને યાદ હશે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી દેશના પ્રધાનમંત્રી પહેલા બનવાના હતા, ત્યારે પણ જવાહરલાલ નહેરુએ કાવતરાપૂર્વક એમને હટાવી દીધા અને એમને પ્રધાનમંત્રી નહીં બનવા દીધા। એ જ રીતે મોરારજી દેસાઈ પણ દેશના એકદમ સશક્ત અને મજબૂત નેતા બનતા હતા, ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ એમને પણ હટાવવાનું કામ કર્યું। અને જ્યારથી આપણા દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પૂરા દેશભરમાં અને રાજ્યોમાં સારું શાસન ચલાવી રહ્યા છે, ત્યારે પણ કોંગ્રેસના લોકો પૂરા ગુજરાતીઓને અને ગુજરાત માટે અવારનવાર આવા બયાન આપીને પોતાના મનમાં જે ઝેર છે, જે નફરત છે, એ જાહેર કરે છે। થોડા જ વર્ષ પહેલા રાહુલ ગાંધીએ પણ આસામમાં એમ કીધું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે અને